સમગ્ર દેશમાં આજે રંગે ચંગે રથયાત્રાનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે। પુરીમાં આજે રંગે ચંગે ઓડિશામાં જે પુરીમાં સૌથી મોટી રથયાત્રા યોજાઈ છે એની પણ શરૂઆત ધમાકેદાર સાથે થઈ ગઈ છે। હવે આટલે મહેસાણા શહેરમાં પણ રથયાત્રા અત્યારે નીકળવાની છે। તમે રંગોળી બનાવી રહ્યા છો, કેટલા ટાઈમથી આ સેવા આપી રહ્યા છો? હું 3 વર્ષથી ઇસ્કોન સાથે જોડાયેલી છું। મારી સાથે આ બેન દીકરીઓ પણ જોડાયેલી છે અને અમે દર વર્ષે રંગોળીમાં ભગવાન જગન્નાથના સ્વાગતની ખુશીમાં રંગોળી બનાવીએ છીએ। આમ જનરલી આપણે મંદિરમાં પ્રભુના દર્શન કરવા જતા હોય છે, સાક્ષાત પ્રભુ જ આપણાને અહીંયા રોડ ઉપર કે રસ્તા પર દર્શન આપવા માટે આવે છે, તો કેટલો ઉત્સાહ? ખૂબ જ ઉત્સાહ છે। ભાઈઓ અને બહેનો ખૂબ જ ભીડમાં અહીંયા ઉપસ્થિત છે અને દરેક જણ ભગવાનના દર્શન માટે આતુરતાથી રસ્તામાં ઊભા છે। આજકાલની જે યુવા પેઢી છે, જે નવી જનરેશન છે, એમાં પણ રથયાત્રાનો ભારે ઉત્સાહ છે। કેટલો ઉત્સાહ રથયાત્રાને લઈને? બહુ વધારે, અને અમે ભાગીદાર બની શકીએ એને બહુ ઉત્સાહ છે। ખૂબ જ ઉત્સાહ છે। આ મોટા પાયાનો જે આ તહેવાર મનાઈ રહ્યા છે, બહુ સારું લાગે છે આ રંગોલીના ભાગીદાર બનીને છે। અમે ખૂબ જ નસીબદાર છીએ કે અમને આ સેવા કરવાનો મોકો મળે છે। ખૂબ ખુશી થાય છે એમાં ભાગ લે। જે રીતે આજની જે નવી જનરેશન છે એમાં પણ રથયાત્રાને લઈને ક્યાંક ને ક્યાંક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।